ઉભી રાખો 2 મિનિટ. જઈએ છીએ ભાવનગર. અમારી સાથે જોડાઈ રહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચિયારી. આવજો, બાય બાય. બોલો મિત્રો, અમે હવે જઈએ છીએ ઘરે. ભાવનગર જવા નીકળ્યા છીએ. આ કલોલ અંબિકાએ ઊભા છીએ ને અમે જશું હવે ઘરે. અમારા આગળ જોડાઈ રહેજો. શું ખાવા બેઠા? દાળવડા. મિત્રો, દાળવડા 1 નંબરના પ્રખ્યાત છે. દાલવડા 1 નંબર છે. કલોલ અંબિકા હાઈવે ઉપર તમે જોઈ રહ્યા છો. બહુ સરસ દાલવડા બનાવે છે. કલોલ ઉતરો અંબિકા તો અવશ્ય અહીંના દાલવડા ખાજો. બહુ ફેમસ છે. ગરમ ગરમ મસ્ત. ગરમ મિત્રો, ફાઇનલી અમે ભાવનગર વાળી બસ મળી ગઈ છે ને અમે જઈએ છીએ ભાવનગર. અમારા અંગત મિત્રો જોડાઈ રહેજો. અમે મોજ માણતા માણતા જઈશું ભાવનગર. ભરેલી છે અત્યારે. હવે જઈએ છીએ ઘરે. જેનો પોપકોર્ન ખાય છે. આ પેલે કેટલું તેનું છે. મિત્રો, કેટલું મસ્ત સંદલ છે. હવે મિત્રો, ઘર પરિવાર મૂકીને આવવાનું કોને મન થાય? અમારી ફેમિલીને મૂકીને આવીશું. મને ગમતું નથી. ભાવનગર એકલા પડી જઈએ આપણે. ફેમિલી દૂર રહી ગઈ એટલે બધા ભેગા રહ્યા. ખાસા 18 દિવસ, 20 દિવસ, 21 દિવસ અમે ભેગા રહ્યા. પછી કોને ખાવા મિત્રો? મને અમે પણ અમારી ફેમિલી બહુ રાખે છે. કમલેશની ફેમિલી છે પણ રાખે છે વધારે. મને બહુ જ રાખે છે. બહુ સારા માણસો છે મારા ઘરના. મારા જેઠાણીઓ છે બધા બહુ સરસ છે મિત્રો. મારી નણંદો પણ. એટલે અમને નથી ગમતું એમના બધા વગર. તમે પણ અમારી હેલ્પ કરો એટલે અમે પણ ક્યાંક શિફ્ટ થઈ જઈએ મહેસાણા બાજુ, તો અમે દૂર ના રહીએ. તમે માતાજીને દુઆ કરો ને અમને તમે ઉપાડો આગળ, વાયરલ કરો. અમે ઉપડી જઈએ. આપણે વિડીયો બહુ દૂર હોય તો પણ અમે પણ પછી ઘરે જતા રહીએ. સબસ્ક્રાઇબ વધી જાય, ફોલોવર વધી જાય. પછી અમે ઘરે જતા રહીએ મિત્રો. તો અમે તમારી ફેમિલીના નજીક રહીએ અને અમારા ફેમિલીના હેપી વિડીયો બનાવીએ મિત્રો. અમે મજાક મસ્તીવાળા ભાવનગર જઈએ છે પણ મિત્રો 3-4 તો અમને અઠવાડિયું તો ફાવ જ નહીં મિત્રો. તો અમને ફાવશે જ નહીં. પછી અમને રાગે પડશે. અમારે હું વહુ હતી પણ વહુ તરીકે નહોતું, દીકરી તરીકે એ લોકો રાખતા હતા બધા. હું દીકરી તરીકે જ રહેતી હતી. મજાક મસ્તી બધી રીતે. ભાભીના ને એને પણ ફોન આવી ગયા કેટલા તમે કેટલે પોક્યા, નથી ખાવતું, ઘર ઊંઘું થઈ ગયું. મારા સાસુ પણ રડે છે. અમારા બધાના ભગવાન. મારી બેન પણ બહુ સરસ રાખે છે. અમારા નણંદમાં અમને મિત્રો નથી ગમતું પણ ધંધા માટે જવું પડે એટલે તમે અમને ધંધા માટે જવું ના પડે એવું કરો. વિડીયો ઉપાડ લો આપણા એટલે આપણે તો
દિવસે તો તમે અમારી આટલી હેલ્પ કરજો મારા વાલા વાલા પ્યારા પ્યારા મિત્રો. જય માતાજી. મિત્રો આપણે આવી ગયા છીએ રસકા હોટલ ધંધુકાની જોડે. જો અમે જમી રહ્યા છીએ, ખાણી નાખ્યું છે. ये शाक था रोटली थी कचुमर હતું છાશ હતી ને ડાબે लिखाया છે. બહુ સરસ છે જમવા. અવશ્ય પધારજો. ઉતરા રસકા હોટલ ભાવનગર. બહુ સરસ છે. ભાવનગર આવી ગયું છે ફાઇનલી. હવે પહોંચી ગયા છે ભાવનગર સિટી. બહુ રળિયામણી સિટી છે. મિત્રો ફાઇનલી અમે ભાવનગર આવી ગયા છીએ. હવે અમે જોઈએ છીએ રિક્ષાની વેટ. અમે ઘરે જઈ તમને આગળ મળીએ. મિત્રો અમે પણ ઘરે આવી ગયા, પણ ઘર આગળ બેઠા છીએ. ઘરને છે તાળું. જે બેનને ચાવી આપી હતી એ બેન હાજર નથી, બજારમાં ગયા છે. હવે આવે ત્યારે ઘર ખુલે, નકર ઘર ખુલે નહીં. અમારે બહાર બેસી રહેવાનું સત્તા ઘરે. એટલે અમારા અંગાત તમે જોડાઈ રહેજો. અમારે બહાર બેસી રહેવાનું છે નહીં કમલા? અમને થાક એવો લાગ્યો છે, ચાની તડપ એવી લાગી છે, થાકી એવા ગયા છો તો છતાં બહાર બેઠા છીએ બધા. જબ ઘર બહાર ના હોય નહીં તો બહાર બેઠા છીએ. બિસ્તરા પડ્યા બહાર ને ઘરને છે તાળું મોટું બધું. તાળું બતાવો જો, મોટું બધું તાળું છે ઘરના તો જો. જોડાઈ રહે. મિત્રો રિંકુબેન આવ્યા નથી. અમારા સામે ભાઈ રહેશે, એમના ઘેર ઠેલા મૂક્યા ને હવે અમે જઈએ છીએ સામે માસીને ઘેર ચા પીવા. એમને પણ કીધું હાલો ચા પીવા, પણ નહીં. એ માસી કીધું તેમના ઘેર ચા પીતાઈએ. બરોબર, અમારા અંગા જોડાઈ રહ્યો. એના રહેવા દે, એના પડી મૂક. જો સંડી આવી ગઈ. એટલે ભાઈ અમને અમારે સેન્ડુ એમાં ભાડે નું આવી. બોલો સેન્ડી, એ સેન્ડી પુત્રાએ ઓળખા નથી ભાવનગર. સેન્ડી લે સેન્ડુ લે આ બાજુ લે. મિત્રો તાળો ખોલીને અમે આવી ગયા છીએ અંદર. ઠેલા પેલા લાવી દીધા ને ચાવી ફાઇનલ એમને મળી ગઈ. અમે ઘરમાં આવી ગયા. મિત્રો ચેહરમાના દર્શન કરી દીધા. મારા ચેહરમાં કેટલા દિવસથી મારાથી અલગ હતા. જય ચેહરમાં, જય આશાપુરામાં. હે મારી માડી, મારી ચેહરમાં, મારી માં રક્ષા કરજે અમારી. માતાજી ના મિત્રો અમે એક બેનને કઈ ગયા હતા, દીવાબત્તી રોજ કરતા હતા એ બેન. તુલસીમાના એ બધાને પાણી નાખતા હતા એ બેન. અમારા ઉપર રહેશે અમારા સંબંધી. ને હવે મિત્રો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટેક કેર. મિત્રો જો હું થેપલાનો લોટ બધું છું. આજ તો 2 દિવસ થઈ ગયા ઘરનું ખાધું નહીં, પણ ઘરનું ખાધા વગર ચાલે એમ નહીં. તો બહારનું ભાવતું નહીં કોઈને. પણ થાકે પાકે તો બહુ ઝાઝા કપડાં હતા, તો કેટલા 3 ટપ કપડાં ધોયા મિત્રો. આજ હું બહુ થાકી ગઈ છું, તોય છતાં હવે થેપલાનો લોટ બધું છું. થેપલામાં નાખી છે લીલી મેથી, અજમો, ઘઉંનો લોટ, તલ, થોડી વરિયાળી, મીઠું, મરચું, ધાણા જીરું ને આખું જીરું ને અજમો. હવે બાંધું છું મોયણ નાખીને, મીઠું નાખીને લોટ. મિત્રો અમારા હંગાત જોડાઈ રહેજો. અને મિત્રો સુકવાણી મેથી નાખેલું નતું ભાવતા થેપલા,
એટલે મને આવી જ મેથીના ભાવે, લીલી મેથીના. એટલે લીલી મેથીના બહુ સારા થાય પેલા કરતી. ભાવે ખરી પણ એમ એટલા બધા નહીં ભાવ. લીલી મેથીના બનાવીએ ને તો મસ્ત લાગે નહીં ગમે. અમે મેથી નાખીએ જાજી ને પછી બનાવીએ થેપલા. આ વિચાર છે લસણની ચટણી પણ બનાવી દીધી મિત્રો. જુઓ હવે હું તેલમાં ઘીમાં સસડાઈ દઉં છું. તમે જોડા રહેજો, ચાલુ રાખજો. જય માતાજી, જય શહેરમાં. શિયાળાની મોજ, શિયાળામાં ગરમ ગરમ થેપલા, લસણની ચટણી અને એની સાથે ચા. બહુ મોજ આવી જાય મિત્રો. ઠંડીની સિઝન હોય અને શિયાળામાં તો મેથીના થેપલા બહુ ખવાતા હોય છે. લોકોના ઘેર ઘેર બનતા જ હોય છે થેપલા. થેપલા શિયાળામાં મેથી તમે શિયાળામાં જેટલી ખાઓ એટલી સારી મિત્રો. શરીર માટે બહુ સારી. થોડી કડવાશ પણ હોય પણ આપણને જે તકલીફો હોય શરીરની અંદર એ ખાવા ના દે. કડવાશ શરીર માટે બહુ જરૂરી છે મિત્રો. હવે તો હું મોટા ભાગે મેથીના થેપલા, મેથીના મુઠિયા, પછી મેથી રીંગણનું શાક, બટેકા મેથીનું શાક એવું જ પણ હું બનાવીશ. એટલે તમે મારા હંગાત જોડાજો. બહુ સરસ થાય મેથી રીંગણનું શાક બનાવીએ તો પણ. થેપલા રેડી થાય, થેપલા બનાવો એટલે આપણે એનો આગળ મિત્રો જોતા રહેજો. આ શું બધું બનાવી દીધું? જો આ થેપલા બનાવી દીધા છે. બહુ સરસ સરસ બનાવ્યા છે. મસ્ત ગરમા ગરમ થેપલા, લસણની ચટણી ને એની સાથે ચા અને શિયાળાની ઠંડી એક બાજુ. મિત્રો બહુ મજા આવી જાય શિયાળાની મોસમમાં. વહેલા હાર ખાધા હોય 8, 8:30ના સમયમાં બહુ આનંદ આવી જાય. અમે તો બહુ ખાતા થેપલા ને ચા. અમારો પ્રોગ્રામ આ જ હોય. સૂકી ભાજી આલુની. બહુ આનંદ આવી જાય, બહુ મજા આવી જાય. થેપલા શિયાળામાં તો બહુ થેપલા શિયાળામાં ખાધા એટલે બહુ મજા. એમાં મેથી બહુ મેથી ને જો થેપલા બનાવીએ છીએ મિત્રો. હવે થોડા ઘણા બાકી રહી ગયા છે. આ શું લાવ્યું? આ રહ્યો છે ને આપણે ભાખરી દબાવવાનું. ભાખરી થેપલા દબાવવાનું સિદ્ધપુર થી લેવાનું હતું પણ આપણે ભૂલી જ પેલા હું લાવી જ તૂટી નથી, ઢીલું પડી ગયા. અમારા ભાઈ હોય ને હા અમારા ઢીલું પડે તે કોક ને હાલ દેવું, કોક એને હરખું કરી નાખશે એટલે કોમ લાગશે. ને અમારે નવું લાવી દીધું મેં. એમાં પણ મિત્રો જુઓ વેલણમાં તમારે જોવું હોય તો હું તમને એક ખાસિયત કહું. મારા હંગા જોજો. આ જેનુભાઈને મારવા માટે વેલણ સ્પેશિયલ. આ છે રોટલી માટે સ્પેશિયલ. આ છે ભાખરી માટે સ્પેશિયલ. આ છે થેપલા માટે. મારા કલ 4 વેલણ છે. 4 હું ઉપયોગમાં લઉં. મમ્મી હું નીચેથી રમીને આવી ગઈ. સરસ. જેનુભાઈ જેનો પર આવી ગયો. ના હોય હાથ બાદ ધોયા. કૂતરા નડ્યા હતા તમે? નહીં અમે તો મોટરસાઇકલ હકાવતી હતી. મને ગરુડે નડ્યા નતા ને? નહીં જેની લાડ્યો નતો ને? નહીં હું તાલી પીરું નાલે નમતો ના. હવે વાતો તો સુપરમેન અમીના પંચ માલી મારતો તો. પછી છેલ્લામાં મારતો. જુઓ હવે દાળ ભાત પડ્યા છે તો હવે આટલા થેપલા બનાવી દઈએ. થેપલા બની જાય એટલે અમે પછી બેસી જઈશું જમવા. અમાર બેન ઉપર રહેશે. એમને ગરમ ગરમ દાળ ભાત મોકલાયા. એમ કે થાકી ગયેલા છીએ અમે, મુસાફરી કરીને આવ્યા છે એટલે એમને થાકી ગયા હોય તો દાળ ભાત ખાય છોકરાને બધા એમ કરીને બિચારે મોકલાયા. દાળ ભાત તપેલી ભરીને મોકલાયા મિત્રો. જો તો ખરી ગરમ ગરમ દાળ ભાત મોકલાયા. હું બનાવી દઉં થેપલા, પછી ચટણી સસડાઈ દઉં. થેપલા મને આવા જ ગમે, જાડા થોડો. તમને એમ લાગશે કે થેપલા જાડા જાડા બનાવી. કમલેશ પણ આવા જ કમલેશ પાતળા ભાવ જાડા તમને? જાડા છે. જાડા હોય ને એમાં મિત્રો ઝડપ વધારે હોય ને હારા લાગે, મસ્ત ટેસ્ટી.
તો પેલા એવા થઈ ગયા કૂણા રે મોણ વધારે નાખવાનું, થોડી અંદર છાશ નાખવાની લોટ બાંધવામાં, નકર દહીં નાખવાનું છાશ ના હોય તો. દહીં નાખો તો સારું ને છાશ નાખો તો બેમાંથી એક નાખો એટલે બહુ બહુ સરસ મસ્ત થઈ બને. જાય. હા તો થોડું જાડા લોટનું ભેડું હોય ને તો ભેડું નાખવાનું. કૂણા મખણ જેવા બની જાય થેપલા. તમે બીજા દિવસે પણ એને ચા સાથે ખાઓ તો મજા આવે. જાડો લોટ હોય ટેસ્ટી ને ટેસ્ટી જ લાગે. અમારે કમલેશને થેપલા મહારાષ્ટ્રના જાડું કેવું થેપલા તો બહુ મજા આવી જાય. થેપલા એટલે આપણો જીવ આવી ગયો. એ આવા થેપલા ખાતા જ નતા. એ પેલા પાતળા પાતળા બનાવે ને ફેન્સી લોક બનાવે એવા જ થેપલા ખાતા હતા. પણ આવા મારા હાથના ખાધા ને હવે ખબર પડી કે આવા બની એમ નહીં. જાડા માણસોના જાડા થેપલા, જાડા માણસોના જાડા થેપલા. હું કેવું? ઓકે ઓકે, વેરી નાઇસ, વેરી ગુડ. મિત્રો કોમેન્ટ લખજો મારા વાલા પ્યારા મિત્રો કે તમારા બેને થેપલા કેવા બનાવ્યા છે. તમને મન થાય ખાવા આવવાનું તો આવી જજો. બરોબર? બહુ મસ્ત લાગે. થોડા જાડા થેપલા હોય ને મિત્રો. હા, અમારી મદદ કરજો, હેલ્પ કરજો ને અમારા હંગાત જોડાજો ને અમને બહુ ઊંચા લઈ જજો. બહુ ઊંચા લઈ જજો, બહુ આગળ વધારજો. હા, બહુ ઊંચા લઈ જજો. ઊંચા લઈ જજો. ઊંચા તો છીએ પછી ચેલા ના ઊંચા ના મિત્રો, હું નેચી હોય તો કમલેશ ઊંચાઈ, એટલે તમે મને બહુ ઊંચા લઈ જજો. બરાબર. એમ તો મારા ભાઈઓ વાલા છે, પ્યારા મારા ભાઈઓ હેલ્પ કરશે જ મને તો. હવે એક તમે નક્કી કરી લો, તમારો પ્યાર જતાવો નક્કી કરી લો. બધાના મોબાઈલ છીનવી લઈ લેવાના, ઝૂંટી લઈને આપણે સબસ્ક્રાઇબ કરી દેવાના, આપણી ચેનલ નાખી દે. પછી એ ભાઈને એમ કે લે તારો મોબાઈલ ભાઈ, હવે તું રવાના હતા. તમારા મિત્રો, તમારી યારી, તમારી ભાઈબંધી હોય, તમારા ફેમિલી હોય, સગા સંબંધી હોય, કોઈ મિત્રો તમે મને મારા ચાહકો હોય તો મોબાઈલ કોઈ બાકી રાખતા નહીં, બધામાં સબસ્ક્રાઇબ કરજો. લાવો મોબાઈલ કરીને. અમારી ચેનલ નું નામ છે પ્રજાપતિ ફેમિલી વલોચ 9293. એટલે તમે આમ પછી મને કોમેડી લખજો કે બેન મેં ઓનો મોબાઈલ ઝૂંટ્યો, એમ કહેજો. તમારા ભાઈબંધનો મોબાઈલ ઝૂંટ્યો હોય તો કહેજો, તમારા બેનનો મોબાઈલ લઈને ઝૂંટ્યો હોય તો કહેજો, ને સબસ્ક્રાઇબ કર્યો હોય તો કહેજો બેન મેં આટલા સબસ્ક્રાઇબ કર્યા, આમ કર્યું તેમ. બધી વાત આપણે લાઈવમાં વાત કરજો કે આપણે લાઈવ જોડાઈએ જ છીએ હવે મિત્રો, એટલે લાઈવમાં પણ વાત કરજો. લાઈવમાં અમે રોજ જઈએ છીએ 9 વાગે, એટલે આપણા અંગા જોડાજો પાછા. બરોબર મિત્રો? હવે ચટણી બની રહી છે લસણની. આ શું મિત્રો, મૂક્યું? એ ઘી મૂક્યું છે, ઘી મૂક્યું છે એમ ને? ચોખ્ખું ઘી ઘરનું. આમાં શું નાખ્યું? આમાં લસણ છે, તેલ છે, મરચું છે, ધાણા જીરું છે, ને આખું જીરું છે ને મીઠું છે. ને હવે હું મારીશ તડકો. આમ કરીને આમ ઘીનો તડકો મારવાથી શું કારણ એનું કોઈ? ઘીનો તડકો મારવાથી મિત્રો તમે નથી કહેતા ઘણા કે પેટમાં બળતરા બળે ચટણી ખાવાથી? એ ચટણી ખાવાથી પેટમાં બળતરા ના બળે આપણને. પેટમાં બળતરા ના બળે, એસિડિટી ના થાય. એસિડિટી ના થાય. એ એસિડિટી જ પેટમાં બળતરા થાય. ઘીના હિસાબે શું થોડું તીખાશ ના મારી નોખે ઘી. થોડીક ના, ઠંડક રે. ઘી ઠંડુ કરે ને, ઘી ઠંડુ એટલે તેલ તમે ખો ને તો તમને એસિડિટી ઉપાડે, ને ઘી છે ને એ એસિડિટી મટાડે. એટલે મારા મમ્મી પણ વર્ષોથી આ જ કરતા હતા, ઘીમાં સસડાવતા હતા, તેલમાં નહીં સસડાવવાની. ને હું એ પણ ઘીમાં સસડાવું છું. અમારા કમલેશ પહેલા ચટણી જરાય ના ખાતા તમે? એ રે એમ જ કહેતા હું ચટણી નથી ખાતો, પણ પછી મેં 1-2 વખત ચખાડી એટલે એમને પણ આવી ગઈ મોજ. નહીં, મજા આવે ચટણીમાં એમ. જો આવો કલર થઈ જાય તો મસ્ત થઈ જાય, લાલ ચોળ. થઈ ગયું રેડી જમવાનું. હો, તો હવે આપણે ટમકટમ જમી લઈશું. જો ચટણી મિત્રો જેવી બની ગઈ છે, ચકાચક. ચટણી રેડી થઈ ગઈ, થેપલા પણ થઈ ગયા છે. જો
તો હવે જમી લઈશું આપણે મિત્રો. હવે અમે જમી લઈશું. રેડી થઈ ગયું છે જમવાનું. અમારી સાથે જોડાઈ રહેજો મિત્રો. ફોટો પાડો કરી લો. મિત્રો અમે ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. સુરત થેપલા કેવા બન્યા? થેપલા અને થેપલા કેવા બન્યા છે સૂર્યાંશી બેન, જેનિલભાઈ? મસ્ત બન્યા થેપલા મિત્રો. થેપલા મસ્ત બની ગયા છે. શિયાળાની મોસમ છે મિત્રો. જમવા બેસી ગયા છે ફાઇનલી. હવે તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય જયમાં. બાય બાય, ટેક કેર. જાનું થાકી ગઈ બહુ થાક લાગ્યો છે. વાહન ધોવાઈ ગયા. જો ખાટલી ભરીને વાહન ધોયા. હજી એક ખાટલી તો પડ્યા છે. એને અમારા તબિયત સારી ન થઈ હતી. શરદી તાવ થઈ ગયું છે. શરીર દુખે છે. ઓમ કરી કરીને થાકી ગયા. પાછો પાણી બદલો થાય બહારનો. પાણી બદલો થાય. ગોમિત્રો કર્યો 6-7 ગોમ ફર્યા અમે. પાલનપુર ગયા, ડીસા ગયા, મહેસાણા ગયા, મરસોલી ગયા, કલોલ ગયા, હરીજ ગયા, રસાણા ગયા, પાટણ ગયા. 7-8 ગામ ફર્યા. એટલે અલગ અલગ પાણી થાય. એટલે થોડુંક પાણી હજુ નહીં. થોડીક તબિયત બગડી ગઈ છે. શરદી થઈ છે, તાવ આવે છે, શરીર દુખે છે, થાક બહુ લાગે છે. મારી ટેવ છે પાછું વાહન પડી રાખવાનું નહીં. રાત્રે વાસણ ના પડ્યા રહે અમારા ઘરે. તમને કહેતા હતા થાક લાગે વાહન મૂકી દો, સુઈ જાઓ. પણ નહીં મિત્રો, અમારા હક ના થાય વાહન ધોયા વગર. હું અડધી રાતે ઊભી થવું ન કરતું. અડધી રાતે 12 વાગે ઉઠીને બધા વાહન સુઈ જાય ધોયા. ને પછી હું વાહન ધોઈ નાખું. તો મને વાહન પડી રહ્યો ને એ જરાય ના ગમે. તો મિત્રો વાહન ધોવાઈ ગયા છે. વાહનની સફાઈ થાય છે. હવે 4 પોત કેટલા જાનું 4 પોત વાહન. 4 પોત સરી. એક કુકર ઉટકવાનું બાકી. શું કરે? કચરા પોતા કરે? શરૂ કચરા પોતા કરો છે. કચરા શું પોતા જ કરે રાખી છે. બિચારી આખા દાડાનું કામ કરે. આખો દી કામ દવાની થઈ. પાછી નિશાળ ચાલુ થાય. કાલથી હવે બેન બાનામાં સ્કૂલ મોકલવાના છે. જનીલભાઈને સ્કૂલ મોકલવાના છે. કાલથી નિશાળ ચાલુ થાય. ધોવાઈ ગયા. આટલું કુકર રહ્યું. જો ખાટલી આખી ભરાઈ ગઈ છે વાહન. એટલે વાહન કર્યા ઉભા પગે. અમારી સાથે જોડાઈ રહેજો મિત્રો. વાહન ધોવાઈ ગયું. જમી લીધું. જમવાનું જમી લીધું. વાસણ થઈ ગયા. કચરા પોતા થઈ ગયા. અમે જઈશું હવે હુવા. હવે હુઈ જઈશું. નહીં, અમે લાઈવ થશું. હવે અમે લાઈવ થઈશું 2 જણા. હવે મિત્રો અમે થશું 2 જણા લાઈવ ને પછી સુઈ જઈશું. એટલે તમને બોલી દઈએ ગુડ નાઇટ ગુડ મિત્રો. નાઇટ. શુભરાત્રી. શુભરાત્રી. ગુડ નાઇટ. જય માતાજી. જય ચેહર. શુભરાત્રી. ગુડ નાઇટ. જય માતાજી. જય ચેહરમાં. બાય બાય મિત્રો. હવે આપણે અમે હુવા જઈએ છીએ. આટલું પ્લેટફોર્મ સાફ કરીને હું જાઉં છું સુવા. એટલે જય માતાજી. જય માતાજી. જય શુભરાત્રી. જય આશાપુરામાં. જય ચેહર. થાકી ગયા છીએ મિત્રો. થાકી ગયા છે ઘર સફાઈ કરવામાં. 20 દિવસથી ઘરની સફાઈ નથી થઈ. એટલે બહુ બગડી ગયું હતું ઘર. સેપટ થઈ ગઈ હતી ઘરમાં. બહુ બધું ખરાબ થઈ ગયું હતું. બધું સાફ કરી આવી.
4 ટક તો કપડાં ધોયા સવારે 4 મશીન ભરીને 4 વખત મશીન ભરીને કપડાં ધોયા મિત્રો. ને હું ડાયરેક્ટ કપડાં નથી નાખતી મશીનમાં, એટલે હું ઘસીને નાખું છું. એટલે બધા કપડાં ઘસ્યા પછી પાછા મશીનમાં નાખ્યા. આજ તો 4 વાર મશીન ચલાવ્યું મિત્ર. પાવડરમાં પલાળી ઘસ્યા પછી પાછું લિક્વિડ નાખ્યું ને લિક્વિડમાં ધોયા પાછા મશીનમાં, પછી પાછા સૂકવ્યા ને હંકેલીને વાળી દીધા. 4 ટપ કપડાં ધોયા, 4 મશીન ભરીને. 4 કલાક મશીન આલ્યું વોશિંગ મશીન. ધોયા જ તા કપડાં તો મહેમાન ગતિ ગયા હતા તો, પણ તોય સત્તા મિત્રો ન કે તમે એમ કહો કે ધોયા નહીં હોય, ધોયા હતા પણ ખાલી 4-5 દિવસના એટલા કપડાં થઈ ગયા નહીં તો ધોયા હતા બરાબર, ધોવરાણા નતા. એટલે મને ઘેર આવીને વ્યવસ્થિત ધોવું તો જ ગમે, એટલે પાછા ઘેર આવીને ધોયા મિત્રો. જય માતાજી, જય છે જય છે. ગુડ નાઇટ, શુભરાત્રી.